અમારે ગલું હતી અમારી ભેગો હાલવા આવી છે રજા છે ને ગલું અમે જઈશી જયશ્રી મામીની આગળ વહી ગયા છે અત્યારે 8:30 વાગ્યા છે અને તડકો મસ્ત હાઈ ક્લાસનો શું કહેવાય સાહેબ કેવો તડકો મીઠો તડકો મસ્ત મજા આવે છે ઠંડી ઝીણી ઝીણી ઠંડો પવન છે અને તડકો છે ગાડી અહીં મૂકી હતી તારા પપ્પા ગાડી અહીં મૂકે ને હાલો હવે હાલવાનું ચાલુ કરીએ ગલું ચાલો અહીંથી દરરોજ માટે સ્ટાર્ટ કરીએ ચો ગલુ ને એનો પપ્પા દોડે છે અને ગલુ હોતે દોડે છે હું મારે તો દોડે છે મારી કરતા આગળ થઈ ગઈ કોણ ગલ્લો ન્યા ક્યાંય નહીં જાવે એ ન્યા ને પેલા ઓલું ચડિયાવીએ જાય પગથિયા હવે ચડવાના છે પણ ગલુ ને સામે હિંચકા છે ને તો હિંચકા ખાવા જવું છે એકવાર નહોતો અળગોટિયા ખાતો એવું એ છે સામે તો અમે જઈએ છીએ ઉપર હવે સીડીઓ ચડવા માંડ્યા છીએ ગલ્લુ થાકી ગયો બેટા ગલ્લુ હવે એના પપ્પાની મોર થઈ ગયો ચિંટુ મજા આવે છે આજે ટ્રાફિક બહુ જ છે રવિવાર છે ને એટલે ક્યાં ગલ્લુ હાલો હવે ચિંટુ ને હું આગળ થઈ ગઈ છું એ બે પપ્પા દીકરા પાછળ રહી ગયા એ ઘડીક વાર પોરો ખાધો ને તો બેસી ગયા અને હું તો હાલવાનું ચાલુ રાખી જ્યાં અમારા પુથુની અમને ભેગા થઈ ગયા છે થોડાક આગળ થઈ ગયા જયશ્રી બહુ ઝડપથી હાલે ભાઈ સનીભાઈ બહુ હાલે અને અમે થોડા ધીમે ધીમે હાલીએ છીએ કા પુથ ભલે નહીં તોય અમારથી આગળ તો થઈ ગયા કેટલા ધીમે આગળ ગેટ પર હરણ જોયા ના નથી જોયું અરે અહીંયા ગાડી રાખી હરણ ના કાઈ મોટું બધું હતું હજી હઈ છે જો કબૂતરા કેવા મસ્ત સણે છે એક નાની નાની ગોળી નાખવાનું હોય ગલ્લો નાની નાની ટબુકડી એ ત્યાંથી ખોવાનું હતું એલા વાહ બહુ મસ્ત આ તો હાવ નાનું એવું બચ્ચું છે દાતારની સીડીઓ ચડી છે જેટલી ચડાય એટલી કા જઈત્રી 100 પગથિયા ચડશું બેન ચાલો જયશ્રીની મેં પાછળ રાખી દીધી છે અને જયશ્રીની આગળ થઈ ગઈ છે ત્યાંથી જયશ્રી આગળ હતી ને હવે હું આગળ થઈ ગઈ જયશ્રી માટે આ દરગાહ સુધી અમે હાલીને આવીએ છીએ પગથિયા ચડીએ છીએ કા જયશ્રી કેટલા થયા છે 150 200 ચાલો હવે અહીંથી પાછા વળીશું આપણે એ વાંદરા રે તો હવે દરરોજને માટે છે ને કેટલા 100 પગથિયા વધારતું જવાનું 200 માંથી 300 300 માંથી ઠેઠ ક્યાંય લગી પૂગી જવાનું હા દર રવિવારે છે ને સિથરિયા પીરે પૂગી જવાનું એના કેટલા પગથિયા આવી છે બોય 1100 ન્યા છે સારું હાલો દર રવિવારે 1100 પગથિયા ચડવાનું થાય છે છોકરા ભેગા આવી છે ચડી છે છોકરા આપણે તો ઠીક સારું હાલો આપણો પ્રેક્ટિસ થઈ ગઈ હા તો અમે તો નીચે ઉતરી ગયા આ બધા હજી ડેમ જોઈને હજી હાલ્યા જ આવે ડેમે કેટલા પગથિયા 200 ને કેટલા જયશ્રી આપણા પગથિયા ચડ્યું હે જયશ્રી કેટલા પગથિયા હતા 204 ચડવાના ને 204 ઉતરવાના તમને કહું ચાલો આજ તો બહુ જ ટ્રાફિક છે કેમ કે જયશ્રી કઈ બાજુ ગઈ એની પાછળ થઈ ટોળામાંથી ખાયા ખા જઈએ છીએ બતાય આ જયશ્રી પટુની કી બાજુ છે હે પટુની આગળ છે ને ટ્રાફિક આજ બહુ જ છે ગેટ પાસેથી જોવા ગયા હતા કોણ હરણા હરણા આગળ આવી છે પૂતું બતાવશે પૂતું બતાવી તો એ માં ઇમલી છે તું એ જ ખાશો બતાવ વાવ મને તો દે એક ખાવી હાલ છે એટલું નાનું એવું હાલ છે બટકું અને મસાલો નથી દીધો કોને હે પટ્ટુ એવું કરાય? મસાલો વાળું ખાવું છે. એ તો વાત છે, મસાલો લઈ લેવાય.
ચાલો અમારે હામું મંકી હાયલું આવે છે ના એ ખિસ્સામાં લાય ભાઈ નાખી દે જયશ્રી લઈ લે તો હવે અમને રિટર્ન પાછા બિયાણા છીએ મંકી અમારી વસે આવી ગયા તો અમે બધા પાછા રિટર્ન પાક્યા છીએ એ ભાઈ કઈ બાજુ એ આટલા બધા ટોળો એક છે કરણ તો ક્યાંય પૂગી ગયો સાહેબ એ ભાઈ તમારી બાજુ જ આવે છે જયશ્રી જો હાયલો જ આવે છે હા હાથ તારી આ પૂથું ને લઈ લો પૂથું વયો ગયો ટોળો એક આવી ગયા છે લઈ આવી જા ભાઈ ઉભર લઈ આવું છે ને નાળિયેર ફાળી ગયા તા નાળિયેર ઘા કરી દીધો ને એટલે એ બેહી ગયા છે બેઠા બેઠા ખાય છે ને એમ કે કાંઈક ખાવાનું છે પૂથું આમ અને પટ્ટું આમ અને વસિયા અમે છીએ જા જો નાળિયેર માંડ્યો ખાવા આજે મને કહે છે જયશ્રી હારામ હારું નારિયેળ લઈ આવી છે કે ખાવા બાઇકમાં નહોતું ભાઈ હજી જો આમ જો કેવું આમ ડાફ મારવાની કોશિશ કરે છે હો રિલેક્સ થઈ જાવ પણ એ હા એમ જો કેવો થઈ કે આમ અમાર પૂથું ને પટ્ટું બે ફાળી ગયા છે બોર ક્યાં તમારી બે ની વાહે હું હોતે પડી હા 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 અંદર ભાગે છે બેટા વીસી કુસી કઈ કહે છે હાલો જો તારા મમ્મી આગળ થઈ ગયા લે બોલ હું તારા મમ્મી હારે હતા તો તમે તો થોડી થોડી આગળ થઈ જા પણ હું હા હું ધ્યાન રાખજો હે પતું બસ ને ટાટા કરે છે પૂતનું રિઝલ્ટ તરત આવ્યું હે અમાર તો પટું હજી નથી રિઝલ્ટ આવ્યું કાલ આવ્યું ક્યાં છે આ યાર યુ દેખાણું કે હજી નથી દેખાણું ના ના નથી દેખાણું હજી. આમ જો હા, આ દેખાય. રિક્ષા છે ને ત્યાંથી ગેટ પાસેથી અંદર ઓહો આટલા બધા વાડિયા જાવ ક્યાંય નથી જતું દાંત કાઢે છે. ટ્યુશન નાના ને વાડિયા તને અંજા ટ્યુશન માં મોકલીને અમે બધા વાડિયા જવાના છે પૂતું અમે જાવ હતા સીધા હતા એટલે તને મોકલી જાય છે પૂતું એટલે તને ટ્યુશન માં મોકલે છે. ચાલો અમે તમારી આગળ પૂતું ઘેરે આવી ગયા ને કરણભાઈ આવી અને સીધો ટેબ્લેટ લઈ લીધો છે અમારે કા કરણ ભાગે લઈએ એમાં હાલ હારું બેસી ગયા છે નાસ્તો કરવા ને મમ્મી અત્યારે નાસ્તો બનાવે છે કરણભાઈ બેસી ગયા છે નાસ્તો કરવા આજ રે હા આવીને પછી સીધો નાસ્તો કરવા બેઠા આ શું કર્યું હોલ પૂરીમાં ટ્રીક છે એને યેલો કલરની પૂરી ગમે છે તો મેં યેલો કલરની બનાવી દીધી કાગલો યેલો ભાવે છે ને મારા દીકરા મુસાઈ કેમ ગયો એટલે થાકી ગયો છો કારેલાનું શાક ખાવું છે તો કારેલા હું કાલે લઈ આવી હતી તો કરણે ફ્રીજમાંથી કારેલા કાઢ્યા હા વિશુને નથી ભાવતા કરણને ભાવે છે તો હું પછી બકાલો લઈ હે કારેલું સુધારી દઉં હે આગળ સુધારી કોને હા તો હું બકાલો લઈને હજી હાલી જાઉં છું તો કરણ કે મારે ખાઈ શકીએ બેટા નાના નાના ઓલા કારેલા હોય ને કુણા ઈ ખાઈ શકાય ખાય હા ખાય કાઢવું શરીર માટે સારું બેટા કોઈને સ્વાદ ભાવે ન ભાવે મને તો ભાવ હું ખાઈ એટલે કે છે ખાવાનું હવે મમ્મી અમને બેને નાસ્તો કરાવડાવી અને હવે બેસી ગયા છે કારેલા સમારવા શાક બનાવવા માટે આપણે માં કેવું કરે ખબર વિશું આ બધી હોય ને એ આ બધું કાઢી નાખે માં હું ન કાઢું કેમ કે પ્રોટીન બધું આમ જ છે એટલે ત્યાં બ્લોગ એમ શરૂ કરતો તો એમ કહેવાનો હતો કે આ મીઠું શું કરવા નાખો છો તમે હજી બોલ્યા હા હું મીઠું શું કરવા નાખવું જરૂરી છે ના એટલે કડવા છે ને થોડા ઘણું આમ બધું રસ નીકળી જાય ને એટલે જ મસ્ત થઈ જાય કડવા ઓછા લાગે અને મને તો કડવું શાક હોય ને તો જ ભાવે વિશું અમને નો ભાવે એનું એટલે જ મીઠું નાખવું પડે છે મીઠું નાખીએ એટલે બધું કડવાશ હોય ને મીઠા દ્વારા નીકળી જાય બધું કડવાશ. અચ્છા મસ્ત મીઠું શાક થાય ઓલાને ખાવ ન થાય જોગી અલે ખા લે લુખું બહુ ખાવું છે ને તારે
હા ખા. શું થયું? તો કડવું જોઈએ ને કારેલા તો. મજા આવી ખાવાની. હા તો હજી આખું એક લેતા ઓકે. હા નહીં ખાય હકે હવે. એ તો હા પણ મજા આવી એને તો ખાવાની. ઈ તો બધી હરેક વસ્તુ મેથીનું પાણી મેથી બાફીએ ને મેથી દાણાનું શાક બનાવું તો ઈ મેથીનું પાણી પોતે પીતો હોય ઘણી વાર. કડવાશ તો ભાવે જ છે. અને ઘણીવાર આપણે જઈએ ને શું કહેવાય આપણે ઓલા ઘેરે તો ને લીમડા હોય ને લીમડાના પાણી ખાતો હોય પટું કડવું તો ભાવે જ છે. યલો કલરનું અને બ્લુ કલરનું ઓલા નાના પાખું પકડીને ખેંચીને પસાડે છે બટકા ભરે છે નાના બચ્ચા. મમ્મી અહીં શાક સમારતા જોડાય અવાજ આવે છે ને ફટા ચાચુનો અવાજ આવે. કેવું જોર માં પાખા છોડી પકડી લીધી નાના બચ્ચાની. એ યલો બહુ ખતરનાક છે ને બીજા પિંજરામાં હવે નાખવો છે. આલ્યો તો ફોન મમ્મી હું બીજું પિંજરું. મેં કીધું હતા પટુયા ધોડિયા ને ખાય અને બચ્ચાએ આમ ઠપકાયું ને એટલે જોલો બીઆઈ ગયો છો બાવ નામ. ભાઈ એને જ નિશાનો કરે છે ઓલો બિચારો નીચે ઠેકડા મારીને આવે ને જમવા તો એને જ પકડે છે. હાલે તો જોગી ફોન પકડતો હું પિંજરું ઉતાર લઉં. હાલ્યો આજે માટલું ઉતાર નાખવાનું છે ને ત્રાંબાની ગોળી રાખ દેવાની છે. માથામાં બહુ ઠંડુ પાણી થાય છે જી આવું છે એટલે ઠંડુ પાણી નહીં ચાલે. એટલે આ ત્રાંબાની ગોળી છે ને એટલે નોર્મલ કઈ ઠંડુ નહીં કઈ નોર્મલ પાણી એટલે દર વર્ષે હું આ મટકું રાખું જ છું. નાની આપ્યું તું. હા નાની એમ જ લઈ દીધું. હવે ઓલું માટલું કાઢી નાખું છે. ભરોસો એમ ને અત્યારે